નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ભાવિકના સ્વાધ્યાય પોથીનું આપણે સરસ મજાનું સોલ્યુશન જોતા હતા। 14મું ચેપ્ટર સંભાવના આપણે જોઈ લીધું છે। બીજું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો બહુપદી, એનો એક ભાગ આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે। આ ક્વેશ્ચન તમે જોઈ શકો છો, શૂન્યોની સંખ્યા કઈ રીતના શોધવાની। એના સિવાય વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યાઓ પણ જોઈ હતી। એના માટે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, એક વખત ફરીથી હું તમને જણાવી દઉં કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર, આનો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો। જો દ્વિઘાત બહુપદી હોય તો શૂન્યનો સરવાળા માટેનું સૂત્ર છે -b/a અને શૂન્યનો ગુણાકાર શોધવો હોય તો c/a। એવું યાદ ના રાખતા કે પહેલું a, બીજું b અને ત્રીજું c। a એટલે શું થશે? x² નો સહગુણક, b એટલે થશે x નો સહગુણક અને c એટલે થશે વિદ્યાર્થી મિત્રો અચળ પદ। બરાબર, તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોવાના છીએ ખરા ખોટા। બરાબર, જો તમને ખબર પડે વિદ્યાર્થી મિત્રો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। થોડુંક હું નીચું કરી દઉં જેથી તમને થોડુંક વ્યવસ્થિત દેખાય વિદ્યાર્થી મિત્રો। ચલો, આઈ થિંક હવે તમને સરસ દેખાશે। ચલો, તો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પહેલા નંબરનો પ્રશ્ન છે કે p of x બરાબર -3x + 4x²। બરાબર, આટલું બધું આપણે વાંચવાની કઈ જરૂર નથી, આપણો ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે। તો અહીંયા શું લખેલું છે વિદ્યાર્થી મિત્રો? ઘાત 3 છે। તો સિમ્પલ વસ્તુ, જે પણ તમને x y z આપેલું હોય એના ઉપર જોવાનું। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો x ના ઉપર કઈ નથી તો શું કહેવાય? 1 કહેવાય। અહીંયા x ના ઉપર 2 આપેલા છે, અહીંયા x ના ઉપર 3 આપેલા છે। તો બહુપદીની ઘાત કોને કહેવાય? જે સૌથી વધારે હોય ને એને જ બહુપદીની ઘાત કહેવાય। તો અહીંયા 1 આપેલા છે, અહીંયા 2 આપેલા છે, અહીંયા 3 આપેલા છે। તો તમે કહેશો સર 1, 2 અને 3 માં તો 3 મોટા કહેવાય, તો બહુપદીની ઘાત 3 જ થશે અને એ લોકોએ પણ 3 જ કીધું છે। એનો મતલબ કે આ વિધાન કેવું છે? સાચું છે। બહુ જ ઈઝી હતું। ચલો, એના પછી બીજા નંબરનો પ્રશ્ન શું કીધો છે કે p of x બરાબર x² + 2x + 1 નું શૂન્ય 1 છે। તમે કહેશો સર આમાં ખબર ના પડી, તો આનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? શૂન્ય 1 છે, એનો મતલબ શું થશે કે જ્યારે તમે x ની જગ્યાએ 1 મૂકશો તો આનો જવાબ 0 આવવો જોઈએ, એને કહેવાય શૂન્ય। અહીંયા વિદ્યાર્થી મિત્રો શૂન્ય એ લોકો 1 આપેલું છે, તો તમે જ્યારે આમાં x ની જગ્યાએ 1 મૂકશો તો જવાબ શું આવશે? ચલો અહીંયા હું તમને કરીને પણ બતાવું શું લખેલું છે। જો x² + 2x + 1, તો અહીંયા હું તમારા માટે લખી દઉં છું। p of x બરાબર કેટલા આપેલા છે? તમે કહેશો x² + 2x + 1 અને એમ કીધું છે કે શૂન્ય 1 છે। એનો મતલબ જ્યાં પણ તમને x દેખાય વિદ્યાર્થી મિત્રો ત્યાં આપણે કેટલા મૂકી દેવાના? તમે કહેશો સર 1 મૂકી દેવાના। 1 નો વર્ગ કેટલો થશે? 1 થશે। 2 એકા 2 થશે અને 1, તો 2 ને 1 3, 3 ને 1 4। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ તો 0 ના આવ્યો। જો શૂન્ય હોય ને તો જવાબ 0 આવી જવો જોઈએ, પણ એ અહીંયા તો જવાબ 0 ના આવ્યો। એનો મતલબ કે શૂન્ય 1 નથી, એનો મતલબ વિધાન શું છે? ખોટું છે। બરાબર, ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન પણ સારો છે। સહગુણક કીધું છે તો આપણને ખબર એટલી પડે કે x² ની બાજુમાં હોય એને સહગુણક કહેવાય। તો તમે કહેશો સર અહીંયા તો x² આપેલું જ નથી, તો તમે ફટાફટ 0 લખી દો, તો એવું ના ચાલે। અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે? અહીંયા હું લખું છું સરસ મજાનું જેથી તમને ખબર પડે। આપણને એમ કીધું છે કે 3√2x + 5 નો વર્ગ। બરાબર, આ પ્રમાણે તમને એક દ્વિઘાત બહુપદી આપેલી છે, અહીંયા તમે જોઈ શકો છો। અને એ લોકોએ કીધું છે કે x² નો સહગુણક 3√2 છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જો સૂત્ર ખબર હોય, કયું સૂત્ર એ પણ હું તમારા માટે અહીંયા લખી દઉં કે a + b નો વર્ગ, આ સૂત્ર છે, એનું કિંમત તમને ખબર છે કે a² + 2ab + b²। બરાબર, આનું વિસ્તરણ આવું થાય તો આને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? a કહેવાય। આને શું કહેવાય? b કહેવાય। તો આપણે a નો વર્ગ કરીએ તો અહીંયા હું લખું 3√2x નો વર્ગ, આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો a²। એના પછી 2 લખવાના, પછી આપણે a લખવાનો, એના પછી b લખવાનો અને એના પછી b નો શું કરવાનો? વર્ગ કરવાનો। એકચ્યુઅલી આ બે પદ તો આપણા કંઈ કામના નથી, છતાં પણ મેં તમને લખી દીધા। બરાબર, ચલો આનો આપણે વર્ગ કરીશું, એનો મતલબ શું થશે? અહીંયા જે 3 નો વર્ગ પણ આપણે કરવો પડે, તો 3 નો વર્ગ થશે 9
અને √2 નો વર્ગ કરીશું તો કેટલો થશે 2 થશે અને x નો વર્ગ કેટલો થશે x² થશે તો 9 દુ કેટલા થશે 18x² થશે બરાબર પાછળનું હું લખતો નથી કારણ કે કામનું નથી તો x² નો સહગુણક કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 18 થશે પણ એ લોકોએ તો કીધું છે કે x² નો સહગુણક 3√2 થશે એનો મતલબ કે આ વિધાન કેવું છે ખોટું છે જો તમને આ સૂત્ર ખબર હોય તો તમે ઈઝીલી આન્સર આપી શકો છો એના પછી તમને કીધું છે કે p of x ની ઘાત 31 છે અહીંયા જ મેં તમને કીધું જે મેક્સિમમ હોય એને આપણે કહી શકીએ અહીંયા 3 હતા તો 3 સાચા છે અહીંયા એ લોકોએ એમ કીધું છે 31 તો અહીંયા તમે જોઈ શકો છો x ની ઉપર 31 છે એનો મતલબ કે આ વિધાન કેવું છે સાચું છે તમને દેખાતું નથી ચલો આ વિધાન સાચું છે એના પછી 5મા નંબરનો ક્વેશ્ચન છે p of x બરાબર 3 - 2x નું શૂન્ય 3/2 છે તો આ વિદ્યાર્થી મિત્રો આના જેવો જ ક્વેશ્ચન જો અહીંયા પર મેં તમને કરાયો હતો બરાબર તો તમે પહેલો ભાગ ના જોયો હોય તો જોઈ લેજો શું લખેલું છે p of x બરાબર 3 - 2x તો ચલો તમારા માટે અહીંયા હું ગણું છું ગણવા જેવું કંઈ નથી આમ તો ઈઝી જ છે p of x બરાબર શું લખેલું છે 3 - 2x તો જ્યારે પણ તમને શૂન્ય શોધવાનું કે ત્યારે શું કરવાનું જે તમને આપેલી હોય બહુપદી એના બરાબર કેટલા લખી દેવાના 0 લખી દેવાના કેટલા લખી દેવાના 0 લખી દેવાના અને આપણે x ની કિંમત શોધી દેવાની તો ઈઝી પડે એના માટે જે -2x છે ને એને હું જમણી બાજુ લઈ જાઉં તો શું થઈ જશે +2x થઈ જશે અને આપણે x ની કિંમત શોધવી છે તો 2 અને x વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો 2 ને આપણે 3 ની નીચે લઈ જઈએ તો x બરાબર શું આવશે 3/2 આવશે તો એ લોકોએ પણ 3/2 કીધું છે એનો મતલબ કે આ વિધાન કેવું છે સાચું છે ચલો એના પછી આપણે જોડકા પણ જોઈ લઈએ અહીંયા તમને કીધું છે અચર પદ કોને કહેવાય કે જે x ની સાથે ના હોય એટલે કે ચલની સાથે ના હોય જેની વેલ્યુ ફિક્સ હશે બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 5 ને આપણે શું કહીશું અચર પદ કહીશું તો પહેલાનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો a આવશે બરાબર અને બીજામાં શું કીધું છે x² નો સહગુણક x² નો સહગુણક એટલે x² ની સાથે હોય એને સહગુણક કહેવાય તો અહીંયા x² ની સાથે શું છે વિદ્યાર્થી મિત્રો 4 આપેલા છે બરાબર તો ઓપ્શન નંબર B ઇઝ અવર રાઈટ આન્સર બહુ જ સિમ્પલ હતું ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આ બે પ્રશ્નો તો મેં તમને ઓલરેડી કીધા છે અહીંયા તમે સ્ક્રીનશોટ લીધો હશે તો કે તમને ax² + bx + c દ્વિઘાત બહુપદી આપેલી હોય શૂન્યનો સરવાળો એનું સૂત્ર છે -b/a અને શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર છે c/a તો અહીંયા પહેલા શૂન્યનો સરવાળો છે તો -b/a c માં આપેલું છે તો પહેલામાં આવશે વિદ્યાર્થી મિત્રો c અને બીજામાં વિદ્યાર્થી મિત્રો જો એ લોકોએ થોડુંક ટ્વિસ્ટ કર્યું છે અહીંયા પણ શૂન્યનો સરવાળો જ કીધું છે પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોવા જશો એકચ્યુઅલીમાં શૂન્યનો સરવાળાનું સૂત્ર શું થાય -b/a થાય બરાબર તો આ માઇનસ તો મેં એમ કરી દીધું પણ અહીંયા b ની વેલ્યુ વિદ્યાર્થી મિત્રો કેવી છે માઇનસ છે તો b ની જગ્યાએ આપણે શું લખવું પડશે -b લખવું પડશે અને એ તો એમના એમ જ છે તો માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે તો જવાબ શું આવશે b/a આવશે એટલે કે ઓપ્શન નંબર A આવશે બરાબર થોડુંક ટ્વિસ્ટ કર્યું છે અને તમારે પેપરમાં પણ આવું જ પૂછાશે બરાબર અહીંયા નિશાની આપણે જોવાની બરાબર અહીંયા -b/a અને c/a આ શૂન્યનો સરવાળા માટે થઈ ગયું દ્વિઘાત બહુપદી હોય તો અને છેલ્લું વિદ્યાર્થી મિત્રો એના માટે થોડો કેમેરો મારે ઉપર કરવો પડશે જેથી તમને વ્યવસ્થિત દેખાય ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો થોડુંક ચલો અહીંયા થોડુંક વ્યવસ્થિત હું તમને બતાવી દઉં અહીંયા તમને કીધું છે શૂન્યનો સરવાળો પૂછ્યો છે અને શૂન્યનો ગુણાકાર પૂછ્યો છે આઈ થિંક તમને વ્યવસ્થિત દેખાય ચલો એના માટે અહીંયા હું તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો થોડુંક ફોલ્ડ કરીને જો આ છે તમારી ત્રિઘાત બહુપદી શૂન્યનો સરવાળાનું સૂત્ર શું છે -b/a છે તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો -b/a નહીં લખી દેવાનું તમે કહેશો સર કેમ નહીં લખવાનું કારણ કે અહીંયા જે માઇનસ છે ને એના કારણે માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે તો શૂન્યનો સરવાળો શું આવશે વિદ્યાર્થી મિત્રો b/a આવશે એટલે કે ઓપ્શન નંબર B આવશે વિદ્યાર્થી મિત્રો અને ત્રીજું શું છે શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર શું થાય છે -d/a થાય છે પણ અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે તો આપણો જવાબ શું આવશે A આવશે
તો જો તમને ખબર ના પડે તો આ ઓરિજિનલ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, -b ના છેદમાં a અને -d ના છેદમાં a, પણ અહીંયા નિશાની પ્લસ હોય તો. પણ જો વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં પ્રમાણે માઇનસની નિશાની આપેલી હોય તો તમને એટલી તો ખબર પડે કે માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે. તો આ બે જે માઇનસ વાળા સૂત્રો હતા ને એ બંને કેવા થઈ જશે, પ્લસ થઈ જશે. તો બીજા ચેપ્ટરનો વિભાગ એ હતો વિદ્યાર્થી મિત્રો. વિભાગ બી નું સોલ્યુશન પણ આવશે, બીજા બધા વિડીયો પણ આવશે. તો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, 14મા ચેપ્ટરના પણ વિડીયો જોઈ લેજો, બરાબર. એના સાથે બીજી બધી વસ્તુ પણ તમને મળી રહેશે. તો ફટાફટ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. દોસ્તો સાથે શેર કરજો, નોટિફિકેશન ઓન કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ.